નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની નવી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ જીકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ખાસ ભણી રહ્યા છીએ જીસીઆરટી અને એનસીઆરટી આધારિત આધુનિક ભારતનો ઇતિહાસ. જો આપણી પરીક્ષાની દ્રષ્ટિએ બધા મુદ્દાઓ ખૂબ મહત્વના છે અને બીજું કે ઇતિહાસને કહાની સ્વરૂપે યાદ રાખવો એની કંઈક મજા જ જુદી છે. આપણે 2 લેક્ચર ઓલરેડી ભણી ગયા. આઈ વિશ અને આઈ હોપ કે તમને એમાં પણ ખૂબ મજા પડી હશે. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન, કેવી રીતે પોર્ટુગીઝ, ડચ, ડેનિશ વગેરે લોકો આવ્યા. આ લેક્ચરમાં આપણે ખાસ માહિતી મેળવીએ કે ભારતની અંદર કઈ રીતે અંગ્રેજોનું આગમન થયું અને કઈ રીતે એમની સત્તામાં વધારો થયો અને કેવી રીતે આ અંગ્રેજો દેખાવે ગોરા પણ આમ દિલથી કાળા કે જેમણે ભારત ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું, પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. તો આ બ્રિટિશર્સને આપણે ખાસ યાદ રાખવા જોઈએ, પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખરા અને એમ પણ ખરા, કેમ કે ભારતનો ઇતિહાસ છે એટલા માટે, અને ઇતિહાસમાંથી આપણે શીખવું પણ ખૂબ જરૂરી છે. તો આપણે જોઈએ કે આ જે અહીંયા તમને લોગો દેખાય છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, કે કઈ રીતે આ કંપનીનો જન્મ થાય છે અને શા માટે એનું નામ પડે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આપણે ખાસ જોઈએ. હવે પહેલા નકશો જોઈએ વ્યવસ્થિત રીતે. આ ભારત, અહીંયા તમને ખ્યાલ છે કે ભાઈ અહીંયા આફ્રિકા ખંડ. તો ભારતથી એક જહાજ જતું હોય છે યુરોપ અને પોર્ટુગલ જતું હોય છે, અને આ પોર્ટુગલ જનારા જહાજને ઈસવીસન 1568માં 1578માં સર ફ્રાન્સિસ ડ્રેક, તો આ નામના વ્યક્તિએ જહાજને લૂંટી લીધું. લૂંટવાથી એને ધન તો અખૂટ મળ્યું, પણ સાથે એક બીજી પણ લોટરી લાગી, અને એ લોટરી એટલે ભારત તરફના જળમાર્ગનો નકશો. અને આ વાત આખા યુરોપમાં પણ ફેલાણી, બ્રિટનમાં પણ ફેલાણી કે કોઈ સર ફ્રાન્સિસ ડ્રેક નામના વ્યક્તિને ભારત તરફના જળમાર્ગનો નકશો હાથ લાગ્યો છે. હવે જો વ્યાપારી દિમાગ કોને કહે, એ હંમેશા એવું વિચારે કે ભાઈ આપણો બિઝનેસ વધુ ડેવલપ થાય, એક શહેરમાંથી બીજા શહેરમાં, બીજા શહેરમાંથી ત્રીજા શહેરમાં, એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં ને એક દેશમાંથી અન્ય દેશમાં. હવે આવા જ સમયગાળા દરમિયાન બ્રિટનની અંદર વ્યાપારીઓનું એક એસોસિએશન હતું, વ્યાપારીઓનું એક સંગઠન હતું જેનું નામ હતું મર્ચન્ટ ઓફ એડવેન્ચર. ખાસ યાદ રાખજો તમે, આ તમને દરેક ડિટેલ યાદ રહી જશે. મર્ચન્ટ ઓફ એડવેન્ચર. બ્રિટનની અંદર ધનિક ઉદ્યોગપતિઓનો સમૂહ. આ સમૂહના સભ્યો, આ સમૂહના સદસ્યો એ સમયના રાણી એલિઝાબેથ પાસે પોતે એક પ્રસ્તાવ લઈને જાય છે કે મહારાણી સાહેબા, અમારે ભારત સાથે વ્યાપાર કરવો છે અને ભારતમાં વ્યાપાર કરવો છે, તમે પરવાનગી આપશો ખરા? રાણી એલિઝાબેથ રાજી થઈ જાય છે અને એમણે આ મર્ચન્ટ એડવેન્ચર જે ગ્રુપ છે એમને ભારત સાથે વ્યાપાર કરવાની પરવાનગી આપી અને આ સંબંધિત એક ચાર્ટર પસાર કર્યો, એટલે કે કાનૂન પસાર કર્યો. કઈ તારીખે? તો કે 31 ડિસેમ્બર ઈસવીસન 1600, જેને આપણે રોયલ ચાર્ટર તરીકે ઓળખીએ છીએ. અને આ રોયલ ચાર્ટર પસાર થયો એની સાથે આ જે મર્ચન્ટ ઓફ એડવેન્ચર હતું એક કંપની બની જાય છે. કંપની એટલે બ્રિટિશરોની કંપની છે, એટલે આપણે એને કહીએ બ્રિટિશ કંપની. પણ આ કંપનીનો હેતુ શું હતો? તો કે ઇન્ડિયા સાથે વ્યાપાર કરવાનો, એટલે આમાં એક અન્ય શબ્દ પણ જોડાઈ જાય, ઇન્ડિયા. બ્રિટિશરોની કંપની ઇન્ડિયા સાથે વ્યાપાર કરશે. તો તમે જો અહીંયા ભારત છે, તમને નકશો યાદ હોય તો તમને ખ્યાલ છે કે અહીંયા યુરોપ હોય, તો યુરોપની કઈ દિશામાં ભારત આવેલું છે? તો કે ઈસ્ટ દિશામાં ભારત આવેલું છે. એટલે કે ઈસ્ટમાં રહેલા ઇન્ડિયા સાથે વ્યાપાર કરનારી બ્રિટિશરોની કંપની, જેને આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે 31મી ડિસેમ્બર ઈસવીસન 1600ના રોજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાણો. એમને ભારતની અંદર વ્યાપાર કરવાની પરવાનગી મળી, જે આગળ જતા 257 વર્ષ સુધી ભારતની અંદર વ્યાપાર કરશે. 1600 થી 1700, 1700 થી 1800 અને 1800 થી 1857 કે 1858 ની અંદર એક્ટ પસાર કરીને આ કંપનીને અહીંયાથી વ્યાપારિક અધિકાર સમાપ્ત કરવામાં આવે છે. ત્યાં સુધી ભારતની અંદર એમણે પોતાનો વ્યાપાર કર્યો અને ભારતને અખૂટ રીતે લૂંટ્યું. જોઈએ આપણે હવે મર્ચન્ટ ઓફ એડવેન્ચર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એમણે પહેલાં તો એક કામ કર્યું કે ભાઈ તમે ભારતની અંદર જાઓ, ત્યાં તપાસ કરો કે આપણને વ્યાપારની પરમિશન ભારતની અંદર જે રાજા છે એના દ્વારા મળશે ખરી.
અને આ માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ આપણે સૌ એને જાણીએ છીએ, જેનું નામ છે હોકિન્સ, કેપ્ટન હોકિન્સ, જે ઈસવીસન 1608માં એક જહાજની અંદર ભારતના સુરત બંદરે આવે છે, અને એ જહાજનું નામ એટલે હેક્ટર નામનું જહાજ. અને આ સવાલ આપણી પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ કે કેપ્ટન હોકિન્સ કયા જહાજમાં ભારત આવ્યા હતા, અને કેબીસીમાં તો ઓલરેડી પૂછાઈ ગયેલો છે, રાઈટ. તો એ સુરત બંદરે આવે છે. તમે અગાઉના લેક્ચર જોયા છે, તમને ખ્યાલ હશે કે ભારતનો જે માલાબાર તટ છે, પશ્ચિમી સમુદ્ર વિસ્તાર છે, ત્યાં કઈ પ્રજાનું આધિપત્ય છે? પોર્ટુગીઝ પ્રજાનું. આપણે એને સાગરના સ્વામી તરીકે ઓળખીએ છીએ. એટલે તો જેવો કેપ્ટન હોકિન્સ અહીંયા આવે છે સુરત બંદર, એટલે તરત જ એને કહેવામાં કે ભાઈ સાઈડમાં કરો તમારું વહાણ. એની ધરપકડ કરે છે પોર્ટુગીઝ પ્રજા. એટલે તરત જ તે હોકિન્સ કહે છે કે ના ના, હું તો ખાલી આંટો મારવા જ આવ્યો હતો, મારે કોઈ વ્યાપાર કરવાનો નથી. ત્યાર પછી એને છોડી મૂકવામાં આવે છે, અને અહીંયાથી કેપ્ટન હોકિન્સ જાય છે આગ્રા. શા માટે? તો કે આગ્રાની અંદર બિરાજમાન હોય છે મુગલ બાદશાહ જહાંગીર. જેવા જહાંગીરના દરબારની અંદર હોકિન્સનું આગમન થાય છે, એટલે જહાંગીર કહે છે કે આવ આવ ઇંગ્લિશ ખાન. આ સવાલ આપણને પરીક્ષામાં પૂછાય કે મુગલ બાદશાહ જહાંગીરે કેપ્ટન હોકિન્સને કયું ઉપનામ આપ્યું હતું? તો એ ઉપનામ હતું ઇંગ્લિશ ખાન. પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. હોકિન્સનું જહાંગીરના દરબારમાં આગતા સ્વાગતા કરવામાં આવે છે, મહેમાન નવાઝી કરવામાં આવે છે, અને પછી ધીરેથી કેપ્ટન હોકિન્સ કહે છે કે જહાંગીર, મારે ભારતની અંદર વ્યાપાર કરવાનો છે, તમે પરવાનગી આપશો ખરા? પરંતુ ઘણા બધા પ્રયત્નો છતાંય કેપ્ટન હોકિન્સને ભારતની અંદર વ્યાપાર કરવાની પરવાનગી મળતી નથી, અને ત્યાંથી અમને પરત ફરવું પડે છે. તો પછી આપણને એમ થાય કે કઈ રીતે આ બધી વ્યાપારિક યાત્રાઓ અંગ્રેજોની ભારતની અંદર શરૂ થઈ હશે. તો 1608નો આ સમય હતો. ત્યાર પછી 1611ની અંદર તમે ખાસ યાદ રાખો કે અંગ્રેજોએ પહેલી કોઠી કઈ જગ્યાએ સ્થાપી? 1611માં. તો કે 1611માં પહેલી કોઠી સ્થાપી મસુલીપટ્ટનમ ખાતે. પણ તમે એ યાદ રાખો કે મસુલીપટ્ટનમ ખાતે 1611ની જે પહેલી કોઠી સ્થાપવામાં આવેલી, એ પરમનન્ટ ફેક્ટરી નહોતી, એ હંગામી ધોરણે ટેમ્પરરી ગોડાઉન ટાઈપ હતું. અને આ સવાલ પણ પરીક્ષાની અંદર પૂછાયેલો છે. પરંતુ એમણે પોતાની ફેક્ટરી ક્યારે સ્થાપી? તો કે 1613માં સુરત ખાતે જ એમણે પોતે પહેલી કોઠી સ્થાપી હતી. તમને પરીક્ષામાં સવાલ પૂછાય તો સુરત જ જવાબ આવશે. એમણે પહેલી વ્યાપારી કોઠી કાયમ માટે પરમનન્ટ કઈ જગ્યાએ? સુરત ખાતે. યાદ રહી રહ્યું છે એટલું? તો આ 1613ની વાત છે. 1615ની અંદર ભારતની અંદર એક વ્યક્તિ આવે છે, સર ટોમસ રો. અને વ્યાપાર કરવાની ખરી પરવાનગી કોને મળે છે? સર ટોમસ રોને મળે છે. સર ટોમસ રો 1615થી લઈને 1619 સુધી, તમે ખાસ યાદ રાખો, ઈસવીસન 1615થી લઈ 1619 સુધી આગ્રામાં રોકાય છે, અને ત્યાં ભારતની અંદર વ્યાપારિક બધાય પરિદ્રશ્યો તપાસે છે. અને સર ટોમસ રોને જ ભારતની અંદર વ્યાપાર કરવાની પરવાનગી જહાંગીર દ્વારા આપવામાં આવે છે, અને અહીંયાથી અંગ્રેજોની વ્યાપારિક યાત્રા શરૂ થાય છે. જોઈએ કે કઈ રીતે સફળ બન્યા હતા. બરાબર, વ્યાપાર માટે આવેલી આ અંગ્રેજ પ્રજા કઈ રીતે વહીવટી પ્રજા બની હતી, એ પણ આપણે જાણવું જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ, આપણે ભણ્યા 1619 સુધી. ત્યાર પછી 1624. હવે તમે જુઓ, આપણે આની અગાઉનો લેક્ચર તમે જોયો છે, તમને ખ્યાલ હશે કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ઓલરેડી ભારતની અંદર અમુક પ્રજાઓ હતી, અને એમાંની સૌથી મહત્વની પ્રજા એ પોર્ટુગીઝ હતી. અને એની સામે અંગ્રેજોએ ખાસ લડવાનું પણ હતું. એટલે અંગ્રેજો એની સાથે એક બહુ સરસ મજાનું આયોજન કરે કે ભાઈ આપણે બધા યુરોપના જ લોકો છીએ, તો પોર્ટુગીઝના લોકો અને અંગ્રેજ લોકો એમની વચ્ચે લગ્નના સંબંધ બંધાય છે. ખાસ એમાં યાદ રાખો તમે કે પોર્ટુગલની રાજકુમારી કેથરીન અને બ્રિટિશ સમ્રાટ ચાર્લ્સ બીજો, આ બંનેના લગ્ન થયા 1626 આજુબાજુનો આ સમયગાળો. એના કારણે ઘટના શું થઈ કે બંને વચ્ચે જે કાંઈ ઝઘડાઓ હતા એમાં ઘણા બધા છે ઘટાડો જોવા મળ્યો. અને આ લગ્નથી યાદ રાખવા જેવી બાબત કે તમે જુઓ, આ વિસ્તાર ભારતનો પશ્ચિમ વિસ્તાર, માલાબાર વિસ્તાર, દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાં રહેલું એક મહત્વનું બંદર કે જેને આપણે બોમ્બે કહીએ છીએ, મહત્વનું શહેર કે જે અત્યાર સુધી પોર્ટુગીઝોના કબજામાં હતું, હવે આ શહેર કોને મળ્યું?
સમ્રાટ ચાર્લ્સ બીજાને એટલે કે અંગ્રેજોને, અને એ પણ દહેજ સ્વરૂપે મળ્યું હતું. તો આ બોમ્બે કે જ્યાં પોર્ટુગીઝોનું રાજ હતું, જે પોર્ટુગીઝોના કબજામાં હતું, એ ક્યાં જતું રહે છે? સમ્રાટ ચાર્લ્સ બીજા પાસે. અને સમ્રાટ ચાર્લ્સ દ્વિતીય આ જ બોમ્બે શહેરને વાર્ષિક 10 પાઉન્ડના ભાડા પેટે કોને આપે છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપે છે. આવી રીતે બોમ્બે અંગ્રેજો પાસે આવે છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવે છે, અને આગળ જતાં આ બોમ્બે પ્રેસિડેન્સી પણ બનશે. તો આવી રીતે આગળ વધે છે. 1626 આજુબાજુનો સમયગાળો. સુરત, ભરૂચ, અમદાવાદ, આગ્રા, મસૂલીપટ્ટનમ આ બધી જગ્યાએ વેપારી કોઠીઓ સ્થાપવામાં અંગ્રેજો સફળ રહ્યા હતા. 1638માં ઓડિશાના બાલાસોર ખાતે પણ એમણે વેપારી કોઠી સ્થાપી હતી. તો તમે જો અહીંયા ભારતના અલગ અલગ વિસ્તારો, અને ત્યાર પછી તમે જો પૂર્વ ભારતના પણ અલગ અલગ વિસ્તારોની અંદર અંગ્રેજો પોતાની અલગ અલગ કોઠીઓ સ્થાપે છે. 1638 બાલાસોર ઓડિશા ખાતે. ત્યાર પછી આપણે યાદ રાખીએ તો આપણે ઇતિહાસ ભણેલો છે, આપણને થોડો ઘણો અંદાજ છે કે અંગ્રેજો માટે થઈને 3 પ્રેસિડેન્સી મુખ્ય હતી. કઈ કઈ 3 પ્રેસિડેન્સી? મદ્રાસ પ્રેસિડેન્સી, બોમ્બે પ્રેસિડેન્સી અને બંગાળ પ્રેસિડેન્સી. તો કઈ રીતે એમના માટે આ મહત્વની બની હતી? હવે જોઈએ આપણે મદ્રાસ વિશે. આ મદ્રાસ, હવે અહીંયાનો જે વિસ્તાર, અહીંયા પોર્ટુગીઝો હતા, એ સિવાયની પણ અન્ય યુરોપિયન પ્રજાઓ હતી. તમે જુઓ અહીંયા હૈદરાબાદ હતું, ઉપર દિલ્હી, મુગલોનું શાસન હતું. આ બધાની વચ્ચે અંગ્રેજો માટે એક એવો વિસ્તાર કે જ્યાં અંગ્રેજોની સામે કોઈ મોટી તાકાત ન હોય, કોઈ મોટું સામ્રાજ્ય ન હોય, તો એવો વિસ્તાર કયો હતો? દક્ષિણ ભારતનો વિસ્તાર હતો. કેમ? તો કે 1565માં જ વિજયનગર સામ્રાજ્યનો અંત થઈ ગયો હતો, એટલે દક્ષિણ ભારતની અંદર અંગ્રેજોને પડકાર આપી શકે એવી કોઈ પ્રજા નહોતી, એવું કોઈ સામ્રાજ્ય નહોતું. એટલે આ મદ્રાસની અંદર પણ તેઓ પોતાની કોઠી સ્થાપિત કરે છે, અને ત્યાં આ મદ્રાસની અંદર પોતે એક કિલ્લો પણ બનાવે છે, અને આ કિલ્લાને નામ આપે છે સેન્ટ જ્યોર્જ ફોર્ટ, જેને આપણે સેન્ટ જ્યોર્જનો કિલ્લો કહીએ છીએ. આ સમય છે 1639 આજુબાજુનો. 1639. તમે જો 1638માં બાલાસોર, 1639માં સેન્ટ જ્યોર્જ ફોર્ટ. ત્યાર પછી આવે આ બોમ્બે. બોમ્બે તો અંગ્રેજ પ્રજાને, અંગ્રેજોના રાજાને દહેજમાં મળ્યું હતું. ત્યાંથી અંગ્રેજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભાડા પેટે લીધું હતું. તો બોમ્બે ખાતે પણ એક કિલ્લો એમણે ડેવલપ કર્યો, જેને એને નામ આપ્યું બોમ્બે ફોર્ટ. તો આ 2 કિલ્લાઓ, 2 મહત્વની વસાહતો. અને ત્યાર પછી અંગ્રેજો ધીરે ધીરે ભારતના પૂર્વ તરફના વિસ્તારમાં વળે છે, અને એમાંય અહીંયા બંગાળના વિસ્તાર, સુતીનાતા, કલિકાતા, ગોવિંદપુરા, અલગ અલગ ગામડાઓ હતા. એ ગામડાઓની જમીનદારી અંગ્રેજો મેળવી લે છે, અને ત્યાર પછી અહીંયા આ 3 નાના નાના વિસ્તારો એની જમીનદારી મેળવી, જ્યાં હાલની અંદર આપણું કલકત્તા શહેર આવેલું છે, જેને આપણે કોલકાતા તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા પણ એમણે એક વસાહત બનાવી, અહીંયા પણ એમણે એક કિલ્લો બનાવ્યો, જે કિલ્લાને આપણે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખીએ છીએ, જેનો સમયગાળો છે 1698 આજુબાજુનો સમયગાળો. તો તમે જુઓ, ઈસવીસન 1498માં વાસ્કો દી ગામાનું આગમન થાય છે, એટલે તમે એપ્રોક્સિમેટ ઈસવીસન 1500 ગણી લો. ત્યાંથી લઈને ઈસવીસન 1698 આ આટલા સમયગાળાની અંદર 1698 સુધીમાં ભારતની અંદર અંગ્રેજો પણ ધીરે ધીરે એસ્ટાબ્લિશ્ડ થઈ રહ્યા હતા, પોતાનું વ્યાપારિક આધિપત્ય જમાવી રહ્યા હતા, અને આગળ જતા આ જ 3 વિસ્તારો એમના મુખ્ય વિસ્તારો બની જાય છે: બોમ્બે પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી અને બંગાળ પ્રેસિડેન્સી. હવે અંગ્રેજો સામે સૌથી મોટી ચેલેન્જ કઈ? કે ભાઈ ભારતની અંદર એમણે પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે, પણ ભારતમાં જે પોતાની સ્થાનિક શક્તિઓ છે, જેમ કે અહીંયા સ્થાનિક શક્તિઓ, તો તમે જો અહીંયા હૈદરાબાદ, ત્યાર પછી નીચે મૈસૂર, પછી અહીંયા દિલ્હી, આ વિસ્તારમાં મરાઠાઓ, તો આ બધાની સાથે પણ એમને સંઘર્ષ કરવાનો થાય છે, સંઘર્ષ કરે છે પણ ખરા. અહીંયા તમે જુઓ કે અહીંયા બંગાળ, બિહાર, ઓડિશા આ બધા પ્રાંતો કે જે મુઘલો અંતર્ગત હતા, ત્યાં પણ એ પોતે સંઘર્ષ કરે છે ખરા, અને ધીરે ધીરે પોતાના સંઘર્ષમાં તેઓ સફળ રહે છે, અને અંગ્રેજોની સત્તાનો ભારતની અંદર ઉદય થાય છે. તો આખી કહાની અંગ્રેજોના ઉદયની છે. તો જુઓ, પહેલાં એ આ બાજુ પશ્ચિમ વિસ્તારમાં આવે છે, ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવે છે, ત્યાંથી ધીરે ધીરે પૂર્વ તરફ જાય છે, અને એની સત્તાની શરૂઆત ક્યાંથી થાય છે? બંગાળથી શરૂ થાય છે, પ્લાસીના યુદ્ધ અને ત્યાર પછી બક્સરના યુદ્ધથી. અને એ પહેલાં એમનો વ્યાપાર તો શરૂ જ છે.
તો જોઈએ એના વ્યાપારને કેવી અસર પડે છે, ખાસ આપણે એ પણ જોઈએ કે ઈસવીસન 1708 થી ઈસવીસન 1740 અંગ્રેજોનો વ્યાપાર જે 1708માં 5 લાખ પાઉન્ડ હતો એ 1740માં 17,95,000 પાઉન્ડ જેટલો થઈ જાય છે. અને આ દરમિયાન એને ખ્યાલ પડી જાય કે ભાઈ ભારતની અંદર વ્યાપારની સાથે વહીવટ પણ થઈ શકે એમ છે. જ્યારે એ અલગ અલગ વિસ્તારો સામે યુદ્ધ કરવાનું પણ વિચારે છે અને એમાં એમના દ્વારા થયેલી ભૂલ ખાસ તમે યાદ રાખો, એ ભૂલ એટલે ઈસવીસન 1686ની અંદર થયેલું એક યુદ્ધ. ઔરંગઝેબની સામે યુદ્ધ થાય છે અને ઔરંગઝેબ બંગાળમાંથી અંગ્રેજોને હાંકી પણ કાઢે. ઔરંગઝેબ 1.5 લાખ રૂપિયાનો દંડ આપીને એને માફ પણ કરી દે છે. અને આવી રીતે ફરી પાછા અંગ્રેજોનું ધીરે ધીરે આધિપત્ય જામે છે. તે ભારતની અંદર પાછો પોતાનો વ્યાપાર કરે છે, પાછી પોતાની સત્તા એકત્રિત કરે છે અને સમય સાથે પ્લાસી અને બક્સર પછી ભારતની અંદર અંગ્રેજો જ સર્વોપરી બને છે. તો આ આખી કહાની હતી ભારતની અંદર આવનાર યુરોપિયન પ્રજા અને એમાં ખાસ કરીને અંગ્રેજોની. ત્યાર પછી અંગ્રેજોની સાથે આપણે ફ્રેન્ચ લોકોનું પણ આગમન ભારતની અંદર થયેલું એ પણ જોઈ લઈએ કે ફ્રાન્સના રાજા હતા લુઈ 14માં, ફ્રાન્સના શાસક લુઈ 14 કે જે બહુ બાહોશ શાસક નહોતા. હવે એમણે શું વિચાર્યું કે ભાઈ અન્ય યુરોપિયન પ્રજાઓ પણ ભારતમાં છે તો આપણે પણ ત્યાં જઈને વહીવટ કરીએ, ત્યાં જઈને આપણે પણ વ્યાપાર કરીએ. લુઈ 14માના એક મંત્રી હતા જેનું નામ હતું કાલ્બર્ટ. તમે ખાસ યાદ રાખો કાલ્બર્ટ, કે જેમણે ભારતની અંદર વ્યાપાર માટે ખાસ એક વ્યક્તિને મોકલ્યો. પહેલાં તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ક્યારે, ઈસવીસન 1664માં. અને ત્યાર પછી આ જ સમયગાળામાં એટલે કે 1668ની અંદર ભારત આવનાર પહેલો ફ્રેન્ચ વ્યક્તિ કોણ હતો? ફ્રેન્ચ વ્યક્તિ હતો કેરોન. તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના એ વ્યક્તિ કેરોન ભારતની અંદર પણ આવે છે. ઓલરેડી ભારતમાં અન્ય યુરોપિયન પ્રજાઓ પણ છે, બીજી પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો વગેરે. હવે તો ફ્રેન્ચ લોકો માટે ક્યાં પોતાની વ્યાપારી કોઠીઓ સ્થાપવી? તો તમે જો અહીંયા પોર્ટુગીઝો હતા, અહીંયા કંઈક ને કંઈક અંગ્રેજો હતા, તો એની મધ્યમાં કંઈક એકાદી એવી જગ્યા મળે તો ત્યાં પોતાનો વ્યાપાર કરી શકે. અને એ કઈ જગ્યાએ એનો વ્યાપાર કરે છે તો તમે ખાસ તમે જો પોડુચેરી, કરાઈકલ, માહે આ બધા વિસ્તારો છે કે જ્યાં ફ્રેન્ચ વસાહતો ઊભી થાય છે. અને સમય સાથે આગળ જતા મુખ્ય ફ્રેન્ચ મથક કયું બને છે? એ બને છે પોંડિચેરી. જોઈએ આપણે વધુ ડિટેલની અંદર કે 1668ની અંદર સુરત ખાતે પહેલી વ્યાપારી કોઠી એમણે સ્થાપી. તો જો સુરત ખાતે વ્યાપારી કોઠી સ્થાપનાર બે પ્રજાઓ, બરાબર, એક ફ્રેન્ચ અને સિવાય અંગ્રેજ 1613ની અંદર, એ બંને આપણે યાદ રાખીએ. 1669 મસુલીપટ્ટનમ ખાતે એમણે વ્યાપારી કોઠી સ્થાપી. 1674 પોંડિચેરી ખાતે અને ફ્રેન્કોઇસ માર્ટિનને ગવર્નર જનરલ તરીકે મૂકવામાં આવે છે. અને આગળ જતા આ જ પોંડિચેરી 1701માં ફ્રેન્ચોનું મુખ્ય મથક પણ બને છે. તો તમે જુઓ કે અહીંયા ફ્રેન્ચ વસાહત છે, ઉપર બ્રિટિશર છે, અહીંયા થોડા ઘણા બ્રિટિશર છે, અહીંયા બોમ્બેની અંદર બ્રિટિશર છે, બાકી ગોવા વગેરે, દીવ વગેરે જેવા ક્ષેત્રો છે ત્યાં પોર્ટુગીઝ પ્રજા છે. તો ભારતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર આ યુરોપિયન પ્રજાઓ પોતાના વ્યાપારિક મથકો સ્થાપે છે, પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે. અને આ બધાની વચ્ચે વિજયી કોણ બનશે? બટ ઓબ્વિયસ છે, અંગ્રેજો વિજયી બનશે. તો અંગ્રેજોએ પોર્ટુગીઝો સાથે લગ્નના સંબંધો બાંધ્યા અને પોર્ટુગીઝોની સત્તા સીમિત કરી. ડચ અને ડેનિશ પ્રજાને ભારતમાં વધુ પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનો મોકો નથી મળેલો. તો જે મુખ્ય લડાઈ હતી એ હતી અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે, સત્તા માટેની લડાઈ, શાસન માટેની લડાઈ. એ બંનેમાંથી જે વિજયી બને એ ભારત ઉપર રાજ કરશે. અને એના ભાગરૂપે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે 3 યુદ્ધો થાય છે, જેના ઇતિહાસમાં આપણે કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ આપણે કર્ણાટક વિગ્રહ. તો અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે થયેલા 3 કર્ણાટક વિગ્રહ 1744 થી 48, 1749 થી 54 અને 1757 થી 63. હવે ઘટના એવી થાય કે યુરોપમાં જ્યાં બ્રિટન આવેલું છે, જ્યાં ફ્રાન્સ આવેલું છે, એ બંને દેશો વચ્ચે લડાઈ થાય છે. અને ભારતમાં એ બંને દેશોની કંપનીઓ વચ્ચે લડાઈ થાય છે. ત્યાં કોઈ સંધિ થાય, યુદ્ધ શાંત થાય, અહીંયા પણ યુદ્ધ શાંત થાય. આવી રીતે 3 અલગ અલગ લડાઈઓ લડવામાં આવે છે, જેને આપણે પહેલું કર્ણાટક વિગ્રહ, બીજો કર્ણાટક વિગ્રહ અને ત્રીજો કર્ણાટક વિગ્રહ એમ કહી શકીએ. તો જુઓ, પહેલું શા માટે આ યુદ્ધ થયેલું? તો કે ઓસ્ટ્રિયાની ગાદી સંદર્ભે થયેલું. બીજું રાજકીય દખલગીરી અને ત્રીજું યુરોપનું સપ્તવાર્ષિક 7 વર્ષ સુધી આ ચાલેલું યુદ્ધ હતું. આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આ ત્રણેય યુદ્ધની સંધિ યાદ રાખવી જરૂરી છે. કે પહેલા યુદ્ધ બાદ કઈ સંધિ? એક્સલા ચેપલની સંધિ.
બીજા યુદ્ધ બાદ પુડુચેરીની સંધિ અને ત્રીજા યુદ્ધ બાદ પેરિસની સંધિ થઈ હતી. ત્રીજા કર્ણાટક વિગ્રહની અંદરથી આપણા માટે સવાલ બને એક યુદ્ધનો, અને એ યુદ્ધ એટલે વાંડી વાસનું યુદ્ધ. ખાસ તમે આ યુદ્ધ યાદ રાખજો. એ સમયે ફ્રેન્ચ વ્યક્તિ હતો જે કોમ્ટે ડી લાલી, ફ્રેન્ચ સેનાપતિ, અને એની સામે અંગ્રેજ સેનાપતિ હતો જનરલ આયરકૂટ. આ ત્રીજા કર્ણાટક યુદ્ધની અંદર એક મહત્વનું યુદ્ધ વાંડી વાસનું યુદ્ધ 22 જાન્યુઆરી 1760, એ યુદ્ધની અંદર અંગ્રેજોનો વિજય થાય છે અને આ યુદ્ધ સાથે ભારતની અંદર ફ્રેન્ચોની સત્તાનો અંત થાય છે. એટલે કે ફ્રેન્ચો માત્ર એક વ્યાપારી પ્રજા બની રહી છે, એમની પાસે કોઈ વિશેષ અધિકારો રહેતા નથી. અને અહીંયાથી જે અંગ્રેજો માટે સૌથી મોટી અડચણ હતી ફ્રેન્ચ પ્રજા, એનો પણ અંત થયો અને ભારતની અંદર અંગ્રેજોનો એક વ્યાપારિક પ્રજા તરીકે નહીં પરંતુ એક વહીવટી પ્રજા તરીકે ઉદય થાય છે. તો આ આખી સ્ટોરી હતી ભારતની અંદર આવનાર અલગ અલગ યુરોપિયન પ્રજાની. આઈ વિશ એન્ડ આઈ હોપ કે તમને ખૂબ મજા પડી હશે, અને એ ઉપરાંત ભારતની અંદર અંગ્રેજોના ઉદયની. તો ફરી પાછાના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ નવી કહાની સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.